આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને જો અમારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કપડાં વાસણ બધું ધોઈ ગયું છે. આ સાક્ષી દેવાંશી બે રમેશ. હેલો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો દેવાંશી બે સબસ્ક્રાઇબ કરો. જો કપડાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો હવે દેવાંશી બેને જવાનું છે આંગણવાડીએ, તો હવે એને આપણે આંગણવાડીએ મૂકી આવીએ. દેવાંશી બેનને આપણે મૂકીને આવ્યા છીએ આંગણવાડીએથી ને જો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવી નાખીએ. રસોઈમાં બનાવવાનું છે વટાણા બટેટાનું શાક ને રોટલા ને રોટલી. આપણે બનાવી નાખીએ વટાણા બટેટાનું શાક. વટાણા બટેટાનું શાક તો આપણે બનાવવાનું છે ગેસ ઉપર ને રોટલી બનાવવાની છે ચૂલે. તો હું દહીંનું લેવા ગઈ હતી બાજુમાં, તો દહીંનું લઈ આવી. કાલે જો ફ્રીજ સાફ કરવાનું હતું તો ફ્રીજ સરસ મજાનું સાફ થઈ ગયું છે. ફ્રીજ સાફ કરી નાખ્યું કાલે. ચાલો હવે આપણે ટાઈમ થઈ ગયો તો રસોઈ બનાવી નાખીએ. કેયુસ ને એના પપ્પા હમણાં આવશે 12:30. કેયુસ સ્કૂલેથી 12:30 વાગે આવે ત્યારે એમ પપ્પા આવી જાય એટલે બે જમવા બેસી જઈએ. પહેલાં આપણે જમવાનું બનાવી નાખીએ ફટાફટ. જો તો હવે વટાણા બટેટાનું શાક બનાવું છું સરસ મજાનું. આ લીંબુ જો સરસ વાડામાંથી તોડી આવ્યા છે. રોટલા બની ગયા છે. કેયુસ આવી ગયો છે સ્કૂલેથી. તાર પપ્પા નથી આવ્યા? આવશે અત્યારે. તો આપણે જો રોટલા ચૂલા પર બનાવી એવી છે. આવી ગયા છે. સાગરઈ આવી ગયા. તો ચાલો આપણે શાક વઘારી નાખીએ વટાણા બટેટાનું. ચાલો તો હવે જો વટાણા બટેટાનું શાક બને છે કુકરમાં. દેવાંશી જો આવી ગઈ છે. દેવાંશી શું ખાઈશ તું? મગ. દેવાંશી બેન જો મગ ખાય છે. કેવી રીતે તોફાન કરે. એને પપ્પા જમવા બેસી ગયા છે. શાક બને એટલે બધા જમી લઈએ. તો દેવાંશી તોફાન કરે. દેવાંશી આપણે આજ કેટલા વાગે ગયા હતા આંગણવાડીએ? 11 વાગે. મોડું થઈ ગયું હતું. ક્યાં છે? 11 વાગે તો બહુ જ મોડું થઈ ગયું હતું આજે મારે. ફટાફટ પછી ગયા. 10 વાગે. લસણ પાટી ખાધી હતી. સવારના કઈ સાટું નાસ્તામાં મગ બનાવ્યા હતા. મગ ખાય છે તો શાક બની જાય તો તમે જમી લઈએ. સાંજના 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. બપોરનો પછી વિડીયો નતો લીધો ને અત્યારે જો હવે દેવાંશીબેનને નાસ્તો કરવો છે તો દેવાંશીબેનને નાસ્તો કરાવું છું. તો એ શાક રોટલી જમેશ અત્યારે. દેવાંશીબેનને ઉઠીને અત્યારે નાસ્તો કરવો હોય કા દેવાંશી? દેવું જો એને છે ને ઉઠીને તોફાન હોય મારે દેવુંને. ચાલો હવે નાસ્તો બનાવી નાખીએ. સાડી ચોટાડવા બેઠીએ. અત્યારે સાડી ચોટાડવાનો અત્યારે ટાઈમ હોય 5 વાગે પછી ટાઈમ ન હોય. 5 વાગે સાડી ચોટાડીએ. 7 વાગે હું ચોટાડું પછી મૂકી દઈએ. પછી રસોઈ બનાવવાનો ટાઈમ હોય. ચાલો જો 12 વાગે આવ્યા છે. દેવાંશીને નાસ્તો કરાવી દીધો છે ને હવે જો સાડી ચોટાડવા બેઠવાની તૈયારી છે. આપણે સાડી ચોટાડવા મળીએ. દેવાંશી જો રમવા છે દાદા પડખી જઈ ગઈ ઓટે રમવા. એને દાદા જો ઓટે રમેશ. દાદાને એમ કહેશ કે હાલો મારે ભેગા રમવા. દાદાની લાટકી છે દેવાંશી. આવું વાતાવરણ છે પણ વરસાદ ક્યાંય આવતો નથી. ગરમી એવી જ થાય છે. તમારે ગરમી થાય છે કે નહીં? ત્યાં કોમેન્ટમાં લખીને બતાવજો. તમને અમારા વિડીયો ગમે છે કે નહીં? અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમને સપોર્ટ આપજો. છે જે ઘર સાફ કરીને રાખ્યા છે. જો સાડી ચોટાડી લઈએ. ચાલો તો હવે સાડી ચોટાડી લઈએ. સાડી બાળીને હવે સાડી ભરીને હવે કમ્પ્લીટ થઈ ગયા છે. સાડી જો ભરાઈ ગઈ. સાડી એક ભરાઈ ગઈ. દેવાંશી જીનલ બે જો રમે છે અહીંયા. હાંચકના રમવાની મજા આવે કા જીનલ? જીનલ ને બે રમેશ. મારા હાહુ જો આવી ગયા કામેથી. જો લાકડાને ફાડેશ ને લાકડા બધી ચૂલે નાખીશ. જો અમે ચૂલે રોટલા બધી
ચૂલે બનાવીએ છીએ. આજે અમારે બનાવવાની છે પાણીપુરી ને ભેળ. તો ચાલો ભેળ ને પાણીપુરી બનાવી નાખીએ. આ વિડીયો અહીંયા એડ કરીએ છીએ. તમને જો અમારો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.